આજે બનાસકાંઠા કલેક્ટરશ્રીને 40 જ્ઞાતિઓના સમુદાય દ્વારા આજે જે ડિપ્લોમા વિભાગમાં વિચરતીને વિવિધ જે જાતિ આવે છે એમાં જે અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે તે ડિપ્લોમા વિભાગના એમાં સરકારશ્રી દ્વારા જે સહાય મળતી હતી 50,000ની, જેના ઉપર આ સમાજ નિર્ભર છે, જે સમાજ જેના ખાવાના ફોફા છે, જેની અંદર શિક્ષણનો ગ્રોથ જે સમાજોની અંદર ઓછો છે, એની જગ્યાએ જે સહાય મળતી હતી જેના આધાર ઉપર એ સહાય બંધ કરી દેવામાં આવી છે. અને સમાજના બીજા પણ ઘણા એવા મુદ્દાઓ છે કે જે સમાજની અંદર આર્થિક નીતિ નથી, જે સમાજની અંદર કોઈ રાજકીય પીઠબળ નથી, એવા સમાજો માટે આ જે સહાય હતી એ એકદમ ફાયદાકારક હતી અને આ સરકારે એ બંધ કરી નાખી છે. અમારે સરકારશ્રીને આજે બનાસકાંઠા કલેક્ટરશ્રીને નિવેદન કરીએ છીએ અને બીજા પણ જે હોદ્દેદારો છે અને મીડિયાના માધ્યમથી પણ ખાસ કહીએ છીએ કે આ સરકાર આ જે નિયમ તમે લાગુ કર્યો છે એ તદ્દન ગેરવ્યાજબી છે અને તદ્દન જેટલો બને એટલો ઝડપી 15મી ઓગસ્ટ સુધી અમે અલ્ટિમેટમ આપીએ છીએ કે 15મી ઓગસ્ટ સુધી આ જો નિર્ણય રદ કરવામાં નહીં આવે તો ઉગ્ર જો જવું પડશે, આગળ ગાંધીનગર આગળ જવું પડશે, દાંડીકૂચ કરવી પડશે, આમરણ ઉપવાસ કરવા પડશે તો પણ આ સમાજો રોકાશે નહીં. અને આ એ સમાજો છે કે પછી જો તમે આ તમારી જો નીતિ તમે જો આગળ નહીં થપાવો તો પછી આ સમાજો પછી તમારી સિસ્ટમના પણ બેકાબુ થશે. એના તમામ જવાબદારો રાજકીય પક્ષો રહેશે. ઓકે ડન.